અમદાવાદના નિકોલમાં 1.5 ઇંચ વરસાદમાં પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। નિકોલમાં 1 મહિના બાદ ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। 1 મહિના બાદ ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ડ્રેનેજના પાણી કે વરસાદના પાણી તેને લઈ સ્થાનિકો અસમંજસમાં મુકાયા છે। અવારનવાર ચોમાસામાં ગોપાલ ચોકની સ્થિતિ બગડવાનું નિશ્ચિત છે। તે આ દ્રશ્યો ફરી એક વખત ગોપાલ ચોકના સામે આવ્યા છે। અમદાવાદનું ગોપાલ ચોક જ્યાં વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે 1 મહિના બાદ ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે અને હવે સ્થાનિકો એ અસમંજસમાં છે કે આ ચોમાસાના વરસાદનું પાણી છે કે પછી આ ડ્રેનેજનું પાણી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ આપણી સાથે છે। કુશાંગ, ફરી એક વખત ગોપાલ ચોકમાં જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જે દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગતો? जो गोपाल चौक विस्तार ज्યાં આગળ પહેલેથી ખારીકટ કેનાલના પાણી બેક મારતા હતા અને એબીપી અસ્મિતાએ સતત 1 સપ્તાહ સુધી તે અહેવાલ દર્શાવ્યો હતો, જેમાં આખા જે ગોપાલ ચોકના વાહનો છે તે પાણીમાં ગરકાવ થતા હતા। અત્યારે ફરી એક વખત વરસાદ પડવાના કારણે આ ગોપાલ ચોક છે તેમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકો સાથે થયેલી વાતચીત અનુસાર આ પાણી ગટરના છે કે વરસાદી પાણી છે તે અંગે અસમંજસની પરિસ્થિતિ છે, પરંતુ ગાડીના બોનેટ ડૂબી જાય તેટલું પાણી અત્યારે ત્યાં આગળ ફરી વળ્યું છે। પાણી ઉતરવા ની પરિસ્થિતિ નથી। લગભગ સવારે 9 વાગ્યાથી આ પ્રકારની પરિસ્થિતિ છે। જે વેપારીઓ સવારે ધંધા રોજગાર પર આવ્યા છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વધુ એક વખત આ પ્રકારની પરિસ્થિતિના કારણે સ્થાનિકોમાં હવે દહેશત છે કે જ્યારે વિધિવત ચોમાસાનું આગમન થશે તે વખતે આ વિસ્તાર છે તેની હાલત કયા પ્રકારની થશે અને તેના જ કારણે સ્થાનિક કાઉન્સિલરો અને ઇજનેર વિભાગ છે તેમની સામે ફરી અહીંયાના સ્થાનિકો છે તેમની નારાજગી જોવા મળી છે। ચોક્કસ કુશાંગ, માહિતી બદલ આભાર।